જો તમે આ 3 વસ્તુઓ નિયમિત રીતે ખાવાનું શરૂ કરો તો તમારું હૃદય કુદરતી રીતે વધુ મજબૂત બનવામાં મદદ મળી શકે છે. સૌપ્રથમ નંબર 3, દાડમ વિશે વાત કરીએ. દાડમ રક્ત પરિભ્રમણ સુધારવામાં અને રક્તવાહિનીઓને આરામ આપવામાં મદદ કરી શકે છે. તેમજ હૃદય પર વધારાનું દબાણ ન આવે તેમાં પણ મદદરૂપ થઈ શકે છે. નંબર 2, પલાળેલા બદામ અને અખરોટ. આમાં હેલ્ધી ફેટ્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે. તે કોલેસ્ટ્રોલને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તેથી દરરોજ 4 થી 5 પલાળેલા બદામ અને 1 થી 2 અખરોટ પૂરતા હોઈ શકે છે. હવે વાત કરીએ નંબર 1, લસણ વિશે. કાચું લસણ અથવા હળવું રાંધેલું લસણ રક્ત પ્રવાહને સરળ રાખવામાં અને બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તે ધમનીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યાદ રાખો, હૃદયની સમસ્યાઓ એક જ દિવસમાં થતી નથી. આપણે દરરોજ જે ખોરાક ખાઈએ છીએ તે હૃદયને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે અથવા લાંબા ગાળે હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે તમારા હૃદયની યોગ્ય સ્થિતિ જાણવા માંગતા હો અને વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માંગતા હો તો હાર્ટ કોમેન્ટ કરો. હું તમને સંપૂર્ણ માહિતી DMમાં મોકલી આપીશ.